અમે ગત 18 તારીખે પ્રજાશક્તિ પાર્ટીના ઉદ્ઘાટન સમયે પ્રજાજનોનો મત લઈ અને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉક્ટર આનંદસિંહના નેજા હેઠળ એક ઠરાવ કર્યો હતો કે વડોદરા એરપોર્ટને શ્રીમંત મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા ઇન્ટરનેશનલ એરપોર્ટ એવું નામ આપો। આ માટે અમે માનનીય વડાપ્રધાન શ્રી અને એર એવિએશન મિનિસ્ટરને આ પત્ર અમે લખેલો છે। વડોદરા શહેર જિલ્લાની અને ખાસ કરીને જ્યાં સયાજીરાવ ગાયકવાડનું રાજ્ય હતું ત્યાંની પ્રજા આજે જાગૃત છે। સર સયાજીરાવ ગાયકવાડ આજે પ્રજાવત્સલ રાજવી તરીકે લોક હૃદયમાં સ્થાન છે એમનું, અને પ્રજા એમને ચાહે છે, એ રાજવી પરિવારને ચાહે છે, ગાયકવાડ પરિવારને ચાહે છે। ત્યારે વડોદરાવાસી તરીકે એક ઋણ ઉતારવાની આપણી ફરજ બને છે। માનનીય નરેન્દ્રભાઈ આપણા વડાપ્રધાન છે અને તેઓની પણ કર્મભૂમિ વડોદરા રહી છે, એટલે આ વાતથી તેઓ અવગત છે નથી એવું કહેવી ના શકાય। તેઓને પણ સારી જાણકારી છે કે ગાયકવાડનું રાજવીઓનું આ શહેર માટે અને એમના શાસન હતું ત્યારે ક્યાં કેવું યોગદાન હતું। આજે વડોદરા શહેર જિલ્લાની તમામ પ્રજા ઈચ્છે છે કે વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટને શ્રીમંત મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા ઇન્ટરનેશનલ એરપોર્ટ એવું નામ આપવામાં આવે। આ માટે અમારી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી સ્ટેટ લેવલથી વડોદરા શહેર જિલ્લા લેવલથી અને તમામ કાર્યકરો સાથે કાર્યરત છે, અને વડોદરાને આ નામ મળે એ માટે અમારું આ અભિગમ ચાલુ રહેશે। સયાજીરાવ ગાયકવાડ એરપોર્ટનો તમે જે લઈને આવ્યા છો અને તારે નાર ઉપરથી ઓર્ડર આવે તો તમે શું કરશો એની માટે કંઈક આગળ રણનીતિ? માનનીય વડાપ્રધાન શ્રી વડોદરામાં કર્મભૂમિ છે, મેં આપને પહેલું પણ કહ્યું એમને ગાયકવાડ શું છે, અને જ્યાં પોતે વડનગરમાં રહે છે ને ત્યાં ગાયકવાડી શાસન હતું, એટલે માનનીય નરેન્દ્ર મોદીને અને એમને બધાને ખબર છે કે ગાયકવાડ માટે શું સન્માન આપવું જોઈએ। અમે તો માંગણી કરીએ છીએ, પણ માનનીય વડાપ્રધાનને આ માન આપવાનું આવે તો એ પોતાને પણ અહોભાગ્ય સમજીને નામ આપશે એવી અમારી આશા છે, અને અમારે આંદોલન નહીં કરવું પડે। નરેન્દ્ર મોદીજી અમારી વાત અને ગાયકવાડ શાસનના એ પણ પ્રજાજન હતા એટલે માન્ય રાખશે એવી અમારી આશા છે। મારું નામ આનંદરાવ છત્રસિંહ રાવ, હું વડોદરા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનો વડોદરા શહેર જિલ્લાનો પ્રમુખ છું અને વડોદરા શહેર જિલ્લાનો પ્રભારી પણ છું।